આ વખતે લા નીનોની અસર વર્તાઈ રહી છે. લગભગ લા નીનો શિયાળા તરફ થવાની તજજ્ઞો દ્વારા આગાહી કરવામાં આવે છે. જો લા નીનો બને તો આ વખતે શિયાળામાં અષાઢી મોલ સર્જાઈ શકે તેમ છે અને ઠંડી વહેલી પડી શકે. લગભગ આ વખતે ઠંડી 3 ડિસેમ્બરથી પડવાની શક્યતા રહેશે અને 22 ડિસેમ્બર પછી કડકડતી ગાત્રો ઝડપથી ઠંડી પડવાની શક્યતા રહેશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે વરસાદ થશે અને આ વખતે જાન્યુઆરીમાં ઠંડો હશે. તેમજ છે ફેબ્રુઆરી માસમાં પણ શરૂઆતમાં ઠંડી પડવાની શક્યતા રહેશે. માર્ચ સુધીમાં લા નીનોની અસર વર્તાશે. પરંતુ ઉલ્લેખનીય છે કે આ વખતે હજુ ચોમાસામાં વરસાદ થઈ રહ્યો છે કે રાજસ્થાનમાં એન્ટી સાયક્લોન બનવા છતાં આ વરસાદ ચાલુ રહેશે અને લગભગ મધ્યપ્રદેશ સુધીમાં આ વરસાદ આવવાની શક્યતા રહેશે. જેથી હમણાં તારીખ 18થી 22માં રાજ્યના ભાગમાં ભિન્ન ભાગોમાં વરસાદ ઝાપટા પડશે. પરંતુ તારીખ 23, 24, 25, 26 અને 27માં રાજ્યના ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડશે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. 22મી ડિસેમ્બરે પણ એક સિસ્ટમ બની રહેશે લગભગ આસપાસ. તેમજ 28 સપ્ટેમ્બર આસપાસ સિસ્ટમ બની રહેશે. 3 ઓક્ટોબરથી સાયક્લોન બનવાની શક્યતા રહેશે. હજુ પણ દક્ષિણ ચીનમાં સાયક્લોન બની રહ્યા છે. શાંઘાઈ વગેરે ભાગોમાં હજુ સાયક્લોન જણાય છે. આ સાયક્લોનની ગતિવિધિ ઘણી છે અને આ સાયક્લોનના કારણે લગભગ બંગાળ ઉપસાગરમાં તેના અવશેષો આવશે અને બંગાળ ઉપસાગર ફરી પાછું સક્રિય થશે. એટલે આ વખતે જે વરસાદની પેટર્ન જે છે એ ભિન્ન ભાગોમાં લગભગ ઓક્ટોબરની શરૂઆત સુધી રહેવાની શક્યતા રહેશે. 27 સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચે પવન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને 10મી ઓક્ટોબર આસપાસ પણ સાયક્લોનની અસરના કારણે રાજ્યના ભાગોમાં કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. શરદ પૂનમ પછી પણ ક્યાંક વરસાદની ઝાપટા પડી શકવાની શક્યતા રહેશે. 26 ડિસેમ્બર પછી ગુલાબી ઠંડીની શક્યતા રહેશે. આમ જોવા જઈએ તો છેલ્લા ઘણા દિવસથી વરસાદે વિરામ લીધો છે. મોન્સૂન બ્રેકની કન્ડિશન છે અને એમાં પણ છેલ્લા 2-3 દિવસની અંદર અમુક જગ્યાએ છૂટાછવાયા ઝાપટાઓ નોંધાયા છે. પણ આ જે ઝાપટાઓ નોંધાયા છે એનું મેઇન કારણ હતું કે 850 HPA લેવલ અને 700 HPA લેવલે ભેજ હતો. કેમ કે મોટી વરસાદી સિસ્ટમ આપણા ઉપરથી પસાર થઈ છે અને એ પસાર થયા બાદ અમુક જે ભેજ છૂટી ગયો હોય આ ભેજ આપણી ઉપર હતો, જેને કારણે છૂટાછવાયા અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ તો કોઈ જગ્યાએ ભારે ઝાપટાઓ નોંધાયા છે અને 1-2 સેન્ટર એવા હશે કે ત્યાં ભારે ઝાપટાઓ કરતા પણ સારો વરસાદ નોંધાયો હશે. પણ હવે આ ભેજની અંદર પણ ખૂબ ઘટાડો થયો છે. એમાં પણ જે 700 HPA લેવલનો ભેજ તો ખૂબ આજની તારીખે ઘટી ગયો છે અને 850 HPA લેવલે પણ ખૂબ ભેજ ઘટ્યો છે. બંને લેવલે ભેજ ઘટવાને કારણે જે અત્યાર સુધી જે ઝાપટાઓ પડતા હતા અને છૂટાછવાયા જે વરસાદો નોંધાતા હતા એ વરસાદો પણ હવે બ્રેક લાગી જશે. એમાં પણ હમણાં વરસાદની શક્યતાઓ નથી. એટલે ખાસ દરેક ખેડૂત ભાઈએ નોંધ તો એ લેવાની છે કે અત્યારે તાત્કાલિક કોઈનું પાક સુકાતો હોય અને જો પાણીની બહુ જરૂર હોય તો પિયત આપી દેવું. કેમ કે હવે હમણાં કોઈ રાહ જોવાથી કોઈ ફાયદો નથી. હમણાં કોઈ વરસાદ આવવાની શક્યતાઓ દેખાતી નથી. ગરમી, ઉકળાટ અને તાપમાન કન્ટિન્યુ રહેશે, પવનની સ્પીડ રહેશે અને મોન્સૂન બ્રેકની કન્ડિશન જોવા મળશે. તાપમાન પણ 2 થી 3 ડિગ્રી ઊંચું આવી ગયું છે. એટલે હમણાં કોઈ વરસાદની શક્યતાઓ નથી. કેમ કે અત્યારે જે આપણે પાકિસ્તાન, રાજસ્થાન અને જે કચ્છના ભાગો છે આ વિસ્તારો ઉપર એક એન્ટી સાયક્લોન જેવી કન્ડિશન છે. આ કન્ડિશનને કારણે બંગાળની ખાડીની જે સિસ્ટમો છે એ મધ્યપ્રદેશ ઉપર થઈને ગુજરાત આવવી જોઈએ એ ગુજરાત સુધી પહોંચી શકતી નથી. એ મધ્યપ્રદેશ સુધી આવે પછી એન્ટી સાયક્લોનની અસરને કારણે મધ્યપ્રદેશ ઉપર થઈ અને ઉત્તર ભારત તરફ દિલ્હી હોય, ઉત્તર પ્રદેશ હોય, રાજસ્થાનના અમુક ભાગો છે એ તરફ એ સિસ્ટમ છે એ પ્રસાર થઈ જાય છે, ગુજરાત ઉપર આવી શકતી નથી. એટલે થોડા દિવસ પછી એન્ટી સાયક્લોન વિખાઈ જશે એ પછીથી આપણે શક્યતાઓ રહી શકે છે. એટલે આમ કહી શકાય કે 18-19 તારીખ સુધી હજી આપણે કોઈ સારા વરસાદની શક્યતાઓ નથી. 18-19 તારીખ પછી વરસાદ આવી જ જશે એ ફાઇનલ નથી, પણ એ પછીથી કોઈ ગતિવિધિ થશે, સિસ્ટમ બનશે અને વરસાદ આવશે તો અમારા તરફથી ચોક્કસથી જાણ કરવામાં આવશે. પણ હા, એક ચોક્કસ વાત છે કે હવે જેને પિયત આપવાની જરૂર હોય એ ખેડૂતોએ પિયત આપી દેવું. જેને મગફળી કાઢી લીધી હોય તે પણ સાચવી લેજો.
જે આપણે સપ્ટેમ્બર મહિનાનું છેલ્લું અઠવાડિયું છે એટલે કે છેલ્લું અઠવાડિયામાં આપણે 21 તારીખથી લઈને 30 તારીખનો આખો સમગ્ર 10 દિવસ ગણતા હોય છે. એ સપ્ટેમ્બર મહિનાનું છેલ્લું સેશન છે એમાં ચોક્કસથી વરસાદની શક્યતાઓ છે. જો કે ફાઇનલ નથી કે આવી જશે, પણ શક્યતાઓ માની રહ્યા છે. આગોતરા એંધાણ તરીકે અમે માની રહ્યા છીએ કે એમાં વરસાદની શક્યતાઓ છે. એટલે એ પ્રકારે આયોજન કરી અને આપણે ખેતી કામો કરવાના છે. બીજા નંબરની અંદર વાત કરવા જઈએ તો હજી ચોમાસાની વિદાય થઈ નથી કે કોઈ જગ્યાએથી ચોમાસાની વિદાયની શરૂઆત પણ નથી થઈ. જોકે ચોમાસાની વિદાયની શરૂઆત થશે એટલે આપણી પહેલા તો રાજસ્થાનમાંથી શરૂઆત થાય. હજુ રાજસ્થાનમાંથી પણ ચોમાસાની શરૂઆત નથી થઈ એટલે આપણે તો હજુ ચોમાસાની વિદાયની જે શરૂઆત છે એમાં ઘણી બધી વાર લાગશે. એટલે ટૂંકમાં એટલું કહી શકાય કે સપ્ટેમ્બર મહિના દરમિયાન ચોમાસાની વિદાય ગુજરાત ભરમાંથી થાય એવી કોઈ શક્યતા અત્યાર પૂરતી હાલ દેખાતી નથી. ચોમાસું હજુ બાકી છે એટલે હજી પણ 1 અથવા તો 2 રાઉન્ડ છે એ વરસાદના આવી શકે. જો કે સપ્ટેમ્બરના એન્ડનો જે 21 થી 30 વચ્ચે ક્યારેય પણ આવશે વરસાદ તો એ થોડોક સારો હશે. અને બાકી ઓક્ટોબર મહિનામાં પછી મંડાણિયા અને છૂટાછવાયા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ આવી શકે છે. એટલે આ ટાઈપની હવામાનની કન્ડિશન રહેવાની છે. ગરમી ઉકળાટ અને તાપમાન છે હમણાં જે જોવા મળશે એનો સામનો આપણે બધાએ કરવો પડશે.